ચલો કેસ અને સુપ્રીમ કોર્ટમાં જાય તો માનસ માનવાનો મહેસૂલ તો એક બાજુ રહ્યું મારું પોતાનું છે પણ તમે ગેરવર્તનથી શું વાત કરો તમે તમારા બાપની છે સુપ્રીમ કોર્ટની નથી પણ તમારે તો બધાનું કરો ને એકનું શું? બધાનું કરવાનું જેને આખા ગામે વળેલું છે કેમ? અમે 2022 કેવું તમને ધ્યાનમાં નથી આવતું સાહેબ? કલેક્ટર સાહેબ એમ મળવા જતા ત્યારે આખા ગામ નું કીધું હતું કેમ? આપેલું છે 1957 થી કર્યો તોય મારે પાડવાનો આવ્યો નહીં ને એનો અરે આવ્યો હોય તોય નહીં આવ્યો હોય તોય નહીં આ આખા ગામનું છે ગામનું ગામ તો નહીં કદાચ સુપ્રીમ કોર્ટે કીધું હોય ને તોય પાડ દે આખું ગામ અહીંથી તો? બધા કરેલું છે તો બધાનું કામ એ ગામ ગયું તેલ લેવા મારે ગામનું નથી જોવાનું મને આ પાડવાનું કીધું છે અને આ પડશે પક્ષી નાઈ ન ખાતા તમને ખબર પોલીસ મિત્ર વાળા તમને ખબર સાહેબ, તો તમે હતી કે ગેરવર્તન વાત ન કરો. ખબર જ પડતી આ વસ્તુ મગજ છે કે નહીં તારે મગજ પણ અમે કલેક્ટર સાહેબે આખા ગામ નું કીધું છે મળવા જતી પૂરું હતી. થઈ ગયું. મારે નથી પાડી જો ઊંચા ના પણ બધાનું પાડો ને. બધાને નથી પાડવાનું, બધાને નથી કીધું. મને એ જ કીધું છે કે આ ગામ તો ખાલી કરો મગજ છે કે નહીં ખબર પડે છે એટલે તમે વાત જે વાત કરો છો ને ગેરવર્તન થી વાત ન યાર કરો. નહીં જવા દે ભાઈ તું આ 2 મહિનાથી કીધું છે ખાલી કરવાનું બે મહિના ખબર પેલા મને 5 દિવસ પહેલા તમને નોટિસ ભાઈ આપી. હમણાં તો હુકમ કર્યો એને 1.5 મહિનો થયો. નોટિસ હુકમ કોને કર્યો આપી? એની સામે હું અપીલમાં ગયો છું. અપીલમાં ગયા હોય તો ને ઓછું સુપ્રીમ કોર્ટે કીધું હોત ને તોય ઉપાડત. સુપ્રીમ કોર્ટ બાપની જમીન નથી અમારા બાપની છે ખબર પડે છે આ બધી જમીનો સરકારના બાપની છે સરકાર પાડવા આવે એટલે આ તો પાડ નિયમ બધાને લાગુ પડે, મને એકને ન લાગુ પડે. કેમ અમને એકને જ કેમ લાગુ પડે? આ નિયત કરેલી બધાને જમીન છે. લાગુ પડે. કોને આ સરકાર